छोटे कदम बड़े सपने, सुधरेगा भारत तभी तो बढ़ेगा भारत। श्री स्कॉलर स्टार नर्सरी स्कूल 139 गोल्डन स्क्वायर डी मार्ट के पास इस वर्ष स्वतंत्रता दिवस को एक प्रेरणादायक और अनोखे अंदाज में मनाने जा रहा है। बच्चे देशभक्ति के रंगों में रंगकर सामाजिक जागरूकता रैली में भाग लेंगे। सुंदर बैनरों पर लिखे संदेश भ्रष्टाचार का त्याग, ईमानदारी को अपनाना, स्वच्छता, स्वदेशी उत्पादों को बढ़ावा देना, समय पर कर चुकाने का महत्व और मानवता का विकास लोगों को प्रेरित करेंगे। रैली के आसपास की सोसाइटियों और इमारतों में पहुंचकर बच्चे देशभक्ति नृत्य प्रस्तुतियां और ध्वजारोहण करेंगे, जिससे सभी के दिलों में देशभक्ति की चिंगारी और प्रज्वलित होगी। इस कार्यक्रम का उद्देश्य छोटी उम्र से ही नागरिकों में राष्ट्रीय उत्तरदायित्व, सामाजिक मूल्यों और एक स्वच्छ एवं सशक्त भारत के सपने के प्रति जागरूकता पैदा करना है। आइए इन छोटे छोटे दियों से प्रेरणा लें और देश को बेहतर बनाने में अपना योगदान दें। सुधरेगा भारत तभी तो बढ़ेगा भारत। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। जी आपનું નામ? जी મારું નામ મોન્ટુભાઈ ટંડેલ છે। હું મોટા વરાછાની અંદર શ્રી સ્કોલર સ્ટાર્સ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્કોલર સ્ટાર્સ નર્સરી ની અંદર એજ્યુકેશનની સર્વિસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ। આ 78મો જે સ્વાતંત્ર્ય દિવસ છે બરાબર, ત્યાં આપણે એક યુનિક પ્રોગ્રામ રાખ્યો છે કે પબ્લિકને એવર કરવા માટે। શા માટે એવર કરવા? તો અત્યારે આ દેશની જરૂર છે કે દરેક પબ્લિક સુધરશે, જાગશે, ત્યારે જ દેશ ડેવલપ થશે અને અત્યારે ડેવલપિંગની આપણા ઇન્ડિયામાં બહુ જરૂર છે। એટલા માટે આપણે આપણા પ્રોગ્રામનું નામ રાખ્યું છે સુધરેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા। એના અંતર્ગત આપણે પ્રોગ્રામ કઈ રીતે કર્યો છે તો આપણા જે નાના નાના બાળકો છે એ લોકોએ રેલી કાઢી છે, હાથમાં પોસ્ટર છે, જે પોસ્ટરની અંદર આ અલગ પ્રકારના જે સામાજિક જરૂરિયાત છે એ પ્રકારના બેનર્સ લઈને રેલી કાઢી છે। અલગ અલગ જગ્યાએ ફ્લેગ હોસ્ટિંગ કર્યા છે। શા માટે અલગ અલગ જગ્યાએ ફ્લેગ હોસ્ટિંગ? કારણ કે ફ્લેગ હોસ્ટિંગની અંદર જે કોમન પીપલ છે એ ફ્લેગ હોસ્ટિંગની અંદર બહુ ઓછું ઇન્વોલ્વ થાય છે। તો આ ઇન્ટેન્શનથી આપણે કોમન પીપલ પણ ફ્લેગ હોસ્ટિંગ કરી શકે એ ઇન્ટેન્શનથી અલગ અલગ જગ્યાએ જઈને આપણે ફ્લેગ હોસ્ટિંગ કર્યા છે અને એ લોકોના ઘરે જઈને આપણે એ લોકોને એવર કર્યા છે કે તમે આ વસ્તુ આપણા અંદર ઇન્વોલ્વ કરવાની જરૂર છે। કોમન પબ્લિકની અંદર આ વસ્તુ લાવવાની જરૂર છે। જેવી કે અત્યારે આપણે કહીએ કે સમયસર ટેક્સ ભરો, દેશને મજબૂત બનાવો, સુધરેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા। हाँ, ट्राफिक सिग्नल फॉलो करो, एक्सिडेंट घटाड़ो, सुधरेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया। આવી ઘણી બધી વસ્તુ છે જે આપણે અલગ અલગ અવારનવાર બેનરની અંદર લઈને પબ્લિકની અંદર પહોંચાડીએ છીએ। બસ આ જ એક ઇન્ટેન્શન છે કે ઇન્ડિયા ડેવલપ થાય, જેની સાથે આપણે પણ ડેવલપ થઈએ। जी आपનું નામ? મારું નામ જાનવી ટંડેલ છે। શું કાર્યક્રમ છે?
આજનો અમારો 78મો સ્વાતંત્ર્ય દિવસ છે, જેની અંદર અમે રેલીનું આયોજન કર્યું છે, જેની અંદર અમે અલગ અલગ સોસાયટીમાં જઈને અમારા બાળકો ફ્લેગ હોસ્ટિંગ કરશે. ફ્લેગ હોસ્ટિંગ કરીને અમે અમારો મેઇન ઇન્ટેન્ટ એ છે, અમારો મેઇન હેતુ એ છે કે અમારે પબ્લિકને અવેરનેસ કરવાના છે. જેવી રીતે કે ભાઈ સુધરેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા. દર્શક મિત્રોને એ જ હું જણાવવા માંગીશ કે અમારા તરફથી જે પણ અમારે હેતુ છે, જે અમે હેતુ દર્શાવીએ છીએ એને તમે ફોલો કરો અને તમે રોજિંદા જીવનમાં એપ્લાય કરો.